હવે પ્રસ્તુત છે પ્રાસંગિક. આજનો વિષય છે આરોગ્ય જાળવણી અને જીવન પદ્ધતિ. પઠન કલ્પના શાહ. કોરોના સંક્રમણે સમગ્ર વિશ્વમાં હાહાકાર અને ખળભળાટ મચાવી દીધો હતો. એક જમાનામાં ટીબી અને કેન્સર અસાધ્ય રોગો ગણાતા હતા. ત્યારબાદ એઇડ્સ આવ્યો. દુનિયાભરમાં કોઈ ને કોઈ બીમારી કે વાયરસની ખબરો સતત આવ્યા કરતી હોય છે. જેમ કે સ્વાઇન ફ્લૂ, કમળો, બર્ડ ફ્લૂ જેવા અનેક નવા રોગોના નામ સાંભળવા મળે છે. નવા રોગો તબીબી જગત માટે પણ પડકારરૂપ બની રહ્યા છે. પરંતુ કોઈ પણ નવી બીમારીના મૂળમાં તો દૂષિત હવા, પાણી અને ખોરાક જ હોય છે. સુખી થવાની હોડમાં માનવી કુદરતી નિયમોનું ઉલ્લંઘન કરીને જીવે છે. હવા, પાણી ઔદ્યોગિકરણને પગલે પ્રદૂષિત થાય છે. માણસની જીવન પદ્ધતિમાં નવા પરિવર્તન આવતા ગયા. શહેરીકરણ વધતું ગયું, ખોરાકનો પ્રકાર બદલાયો, વ્યસનો વધ્યા, તેમ રોગ પ્રતિકારક શક્તિ ઘટતી ગઈ. શરદી, ઉધરસ કે નવા વાયરસના તાવ સામાન્ય થઈ પડ્યા છે. જૂના જમાનામાં લોકો ખુલ્લા આંગણા, ફળિયા કે ઝાડ નીચે કે ખેતરમાં સૂતા અને ખાતા પીતા. કુવા કે તળાવનું કે વરસાદનું પાણી સીધું પીવામાં વાપરતા. આમ છતાં આટલા બધા રોગો ન હતા. તેનું કારણ ભેળસેળ વિનાનો કુદરતી શુદ્ધ ખોરાક, શુદ્ધ હવા અને પાણી હતા. આપણું સારું સ્વાસ્થ્ય જ આપણી સૌથી મહામૂલી મૂડી છે, જે આપણને નિરોગી તન અને જીવનની દરેક કસોટીઓને પાર કરી શકે તેવું મન આપી શકે છે. સ્વાસ્થ્યની પરિભાષા સમયાંતરે બદલાતી રહી છે. એક સમય હતો જ્યારે સ્વાસ્થ્ય વિચાર સમગ્ર અસ્તિત્વને ધ્યાનમાં લઈને કરવામાં આવતો હતો. ત્યાર પછી માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્યને અવગણીને ફક્ત શારીરિક સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત થયું અને તેના કટુ પરિણામો પણ સમગ્ર વિશ્વએ જોયા. ઈસવીસન 1946માં વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થાન એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને સ્વાસ્થ્યને સંપૂર્ણ સ્વાસ્થ્ય એટલે ફક્ત રોગ અથવા નબળાઈની ગેરહાજરી નહીં, પરંતુ સંપૂર્ણ શારીરિક, માનસિક, ભાવનાત્મક અને સામાજિક સુખાકારીની સ્થિતિ તેમ કહીને પરિભાષિત કર્યું. સ્વાસ્થ્ય એ સતત પરિવર્તિત થતી પરિસ્થિતિ છે. શારીરિક રીતે સ્વસ્થ દેખાતો માણસ માનસિક રીતે બીમાર હોઈ શકે, અથવા તો કદાચ શારીરિક અને માનસિક રીતે સંતુલિત વ્યક્તિ તેના ભાવનાત્મક અસંતુલનને કારણે સામાજિક સંબંધો જાળવવામાં નિષ્ફળ સાબિત થઈ તેના પોતાના તેમજ સમાજના કુલ સ્વાસ્થ્ય પર નકારાત્મક પ્રભાવ પાડી શકે. આથી જ સ્વાસ્થ્યના દરેક પાસાની નિયમિત સંભાળ તેમજ તપાસ સ્વસ્થ જીવન તેમજ સુદૃઢ સમાજ વ્યવસ્થાનું એક અગત્યનું પરિબળ છે. ઉંમરના દરેક તબક્કામાં શારીરિક સ્વાસ્થ્યની પરિસ્થિતિ જુદી જુદી હોય છે. મોટા અકસ્માત અથવા આપત્તિજનક ઘટનાની ગેરહાજરીમાં શારીરિક સ્વાસ્થ્યની પરિસ્થિતિ ધીરે ધીરે બદલાય છે, પરંતુ શરીર જ્યારે ગરડું થાય ત્યારે તે વધારે સાર સંભાળ માંગે છે. આ થયો યુવાવસ્થા અને ગળપણનો શારીરિક સ્વાસ્થ્યનો હિસાબ. માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્યનું પણ કંઈક આવું જ છે. આપણા સુધી પહોંચતી માહિતીઓ, તેનું પૃથ્થકરણ કરવાની આપણી રીતો, રૂઢિગત માન્યતાઓ, કોઈ પણ સંજોગો અથવા પરિસ્થિતિ પરત્વે ચોક્કસ પ્રતિભાવના સંસ્કાર જેવી ઘણી બધી બાબતો આપણા માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્યને હર પલ બદલતી રહે છે. આ આખી વાતને સંપૂર્ણ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો નોંધપાત્ર તથ્ય એ છે કે મહદ અંશે દરેક વ્યક્તિની શારીરિક તેમજ જૈવિક વય જુદી જુદી પરિસ્થિતિઓના કારણે અલગ અલગ હોય છે. વ્યક્તિનું આનુવંશિક માળખું તેમજ બાહ્ય પરિસ્થિતિઓનો પ્રભાવ તેમાં અગત્યનો ભાગ ભજવે છે. તેનો અર્થ એ થયો કે દરેક વ્યક્તિ માટે રોગ વિકારનું જોખમ પણ અલગ અલગ હોય છે. અગત્યની વાત એ છે કે સ્વાસ્થ્ય ચકાસણીની અર્થપૂર્ણતા તો જ રહે કે જ્યારે આપણે આગોતરી જાણકારી ધ્યાનમાં રાખીને રોગને આવતો અથવા ફેલાતો અટકાવવાના સુસંકલિત પગલાઓ લઈએ. આ સિવાય આપણે કેટલીક રોગ નિવારક પદ્ધતિઓ જેવી કે રોગ પ્રતિરોધક રસીઓ કે જીવનશૈલીના આરોગ્યપ્રદ ફેરફારો પણ અપનાવી શકીએ. અંતે જ્યારે આપની શારીરિક સ્વાસ્થ્ય ચકાસણીનું પરિણામ સબ સલામત આવે ત્યારે માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય પરત્વે પણ દુર્લક્ષ્ય ન સેવી તેને વધારે સુદૃઢ કરવાના પગલાં લઈ સ્વસ્થ સમાજના નિર્માણમાં મદદરૂપ થઈએ. આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક.